नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्व साहूणं हे सुपंच नमुक्तारो सव्व पावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આદિનાથ ભગવાનનું સ્તવન પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધીરે કાય કલ્પ વૃક્ષ પરે તાસ ઇન્દ્રાણી નયનજે ભૃંગ પરે લપટાય। આ સ્તવનની અંદર 24 તીર્થ એટલે કે તીર્થંકર ભગવાનના 4 અતિશય, તીર્થંકર ભગવાનના 34 અતિશય હોય એમાંના જે 4 જન્મતાની સાથેના જે 4 અતિશય છે એનું અહીં વર્ણન કરવામાં આવેલું છે। પહેલા એ આપણે મૌખિક 4 અતિશયને સમજી લઈએ, એના પછી આપણે સ્તવનની અંદર આપણે સમજીએ છીએ કે 4 અતિશય પરમાત્મા જેવા જન્મે અને જન્મતાની સાથે 4 અતિશય એટલે કે 4 હોય જ, દરેકે દરેક તીર્થંકર પરમાત્માનો આત્મા હોય એની અંદર આ 4 અતિશય હોય કે જેમનું શરીર કેવું અનંત રૂપમય, એની સમાન એવું શરીર કોઈનું ન હોય। સુગંધમય પરમાત્માનું શરીર જે છે એ કેવું હોય છે તો કે સુગંધમય હોય છે। રોગરહિત પરમાત્માના શરીરની અંદર કોઈ રોગ થતા નથી, પરમાત્માને કોઈ પસીનો ન થાય, પરમાત્માને કોઈ મેલ ન થાય, આવું પરમાત્માનું અદ્ભુત કોટીનું શરીર। આ જન્મતાની સાથે પરમાત્માનું રુધિર, રુધિર એટલે લોહી, બ્લડ, માંસ એટલે અંદરના માંસ ગાયના દૂધ જેવા સફેદ હોય છે અને એમાં કોઈ દુર્ગંધ આવતી। ત્રીજા નંબરનો અતિશય છે આહાર અને નિહાર। આહાર એટલે કે ભોજનની ક્રિયા, એને કહેવાય આહાર, અને નિહાર એટલે શું તો કે વળી નીતિ। આહાર એટલે ભોજનની ક્રિયા અને નિહાર એટલે વળી નીતિ। આહાર અને નિહાર એ કેવા છે? ચર્મ ચક્ષુથી અદૃશ્ય છે, એટલે ચર્મ ચક્ષુ એટલે કે આપણી જે ચામડાની ચક્ષુ હોય એના દ્વારા દેખાતા નથી। ચોથા નંબરનો અતિશય છે શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ। આપણા શ્વાસોશ્વાસો તો દુર્ગંધ આવતી હોય કદાચ, પણ પ્રભુના શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ આવે। આવા પરમાત્માના 4 જન્મતાની સાથે જે સહજ અતિશય છે, જેને મૂળ અતિશય કહી શકાય, એવા 4 અતિશયની વાત આ સ્તવનની અંદર વાત કરેલી છે, એની આપણે વાત કરીશું। પ્રશ્નોત્તરી છેલ્લે લેશું, હમણાં કોઈ વચ્ચે રિઝેન્ટ કરતા નહીં। પ્રથમ જીનેશ્વર પ્રણમીએ જાસ સુગંધીરે કાય। પહેલા જીનેશ્વર એવા જે આદિનાથ ભગવાન છે એ આદિનાથ ભગવાનને પ્રણમીએ એટલે કે અમે નમસ્કાર કરીએ। જાસ સુગંધીરે કાય, જેમની કાયા કેવી છે તો કે સુગંધી કાયા છે। હવે સુગંધી કાયા કેવી, તો ઉદાહરણ આપે કે ભમરો ક્યાં જઈને બેસે તો કે ભમરો જે છે એ કલ્પ વૃક્ષ, જે કલ્પ વૃક્ષ હોય એ કલ્પ વૃક્ષ પરે, પરે એટલે કે ઉપર, કલ્પ વૃક્ષની ઉપર ભૃંગ, ભૃંગ એટલે ભમરો, કલ્પ વૃક્ષની ઉપર ભમરો લપટાય। કારણ કે ભમરો જ્યાં સુગંધી હોય ત્યાં શું થાય તો કે ભમરો જે છે ત્યાં જાય। ભૃંગ એટલે ભમરો, એટલે કે કલ્પવૃક્ષની ઉપર, કલ્પવૃક્ષની ઉપર ભૃંગ લપટાય એટલે કે ભૃંગ ત્યાં ચોટે છે। ભૃંગ પરે એટલે કે ભમરાની જેમ, જેમ કલ્પવૃક્ષ ઉપર ભમરો જાય એમ પ્રભુની જે જાસ, જેમની સુગંધી કાયા છે, જે આદિનાથ પ્રભુની સુગંધી કાયા છે, તેમની કાયા ઉપર તાશ એટલે તાશ એટલે તે પ્રભુના તેમની કાયા ઉપર ઇન્દ્રાણી નયન જે એટલે કે ઇન્દ્રાણી જે છે, ઇન્દ્રાણીના નયન, ઇન્દ્રાણીની આંખો ભૃંગ એટલે કે જેમ કલ્પવૃક્ષ ઉપર ભમરો લપટાય છે
એમ તે સુગંધી પ્રભુની કાયા ઉપર ઇન્દ્રાણીના નયન લપટાય છે, એટલે કે ઇન્દ્રાણીના નયન ત્યાં સ્થિર થાય છે, પ્રભુને વારંવાર ત્યાં જોયા કરે છે, નિરખ્યા કરે છે. પરમાત્માને રોગ ઉરગ ઉજ નવી નડે. રોગ એટલે રોગ, અલગ અલગ બીમારી, અલગ અલગ પ્રકારની બીમારી થાય તેને કહેવાય રોગ. ઉરગ, ઉર એટલે પેટ, પેટથી જે ચાલે તે કોણ? તો કે સાપ. એટલે રોગ રૂપી સાપ. તુજ એટલે કે તને, નવી એટલે નહી, નડે એટલે નડે. પરમાત્મા તમને રોગ રૂપી સાપ નવી નડે, તમને રોગ રૂપી સાપ નડતા નથી. હવે એવું બને ખરું રોગ ન નડે? તો કે હા. અમૃત જેહ આસ્વાદ, જેણે, જેહ એટલે જેમણે અમૃતનો આસ્વાદ ન કર્યો હોય, અમૃત પી લીધું એટલે હવે એને કદી રોગ નડે જ નહીં. અમુક લોકો આમ બીમારી ન થાય એના માટે વ્યવસ્થિત દવા લીધી હોય અને પુણ્યશાળી હોય, બીમાર ન પડે. પણ અહીંયા પરમાત્મા જાણે કે પરમાત્માના જન્મતાની સાથે છે કે એમને કોઈ રોગ થવાના નથી. એટલે કે જાણે કે અમૃતનો આસ્વાદ ન કરી દીધો હોય અને જેના કારણે રોગ રૂપી સર્પ પરમાત્મા તમને નડતા નથી. તેહથી એટલે શું? પ્રભુ તમે શું કર્યું છે? અમૃતનું આસ્વાદન કર્યું છે. તેહથી, તેહ એટલે રોગ, એટલે પરમાત્મા તમે અમૃત પીધું છે એટલે એનાથી શું થયું છે? તો કે તેહ એટલે તે રોગ એ કેવા થયા છે? પ્રતિહત, એટલે કે પરમાત્મા આપના રોગો જે છે એ રોગો હણાઈ ગયા છે. હવે થયું માનું, પરમાત્મા હું માનું છું. કોઈ નવી કરે જગમાં તુમ સુરે વાદ, પરમાત્મા તમારી સાથે કોઈ વાદ કરી શકે તેમ નથી. આપને પૂછું કે આ જગતમાં, એટલે કે આ જે વ્યવહાર જગત કહેવાય, એ વ્યવહાર જગતમાં તીર્થંકર, આ જે પૃથ્વીલોક જે છે એ પૃથ્વીલોક ઉપર સૌથી બળવાન કોણ ગણી શકાય? તીર્થંકર સિવાયની વાત કરું છું, બળવાળામાં વાત કરવી હોય તો. હજી રૂપલભાઈ? ચક્રવર્તી. ચક્રવર્તી કે આ જગતમાં પૃથ્વી લોક ઉપર સામાન્યથી બળવાન કહેવાય તો કોણ કહેવાય? તો કે ચક્રવર્તી. હવે એ ચક્રવર્તી, પરમાત્મા ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ તમારી સાથે વાદમાં, તમારી સાથે શરતમાં, તમારી સામને સામને કોઈ વાદ કરી શકશે નહીં. કારણ કે આ જગતમાં બધા લોકો જે છે એ તમારી સમાન આવી શકે તેમ નથી. કારણ કે ચાર અતિશય તીર્થંકર પરમાત્મા સિવાય કોઈની પાસે ન, તીર્થંકર પરમાત્મા સિવાય આ જગતમાં કોઈની પાસે નથી. એટલે પરમાત્મા તમારી સાથે કોઈ વાદ કરી શકે તેમ નથી. વગર ધોઈ તુજ નિર્મળી કાયા કંચન વાન, નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને જે ધરે તાહરું ધ્યાન. વગર ધોઈ તુજ નિર્મળી, એટલે કે પરમાત્મા તમારી કાયા કેવી છે? વગર ધોઈ, ધોયા વગરની. તુજ નિર્મળી, પરમાત્મા તમારી કાયા કેવી છે? વગર ધોઈ, એટલે ધોયા વગર, સાફ કર્યા વગર નિર્મળી કાયા, નિર્મળ કાયા છે. અને કાયા પણ પાછી કેવી? કંચન વાન, કંચન એટલે સોનું અને વાન એટલે વર્ણ, સોના જેવા કલર વાળી પરમાત્મા તમારી કાયા છે. નહીં પ્રસ્વે, એટલે કે ધોયા વગરની તમારી કાયા નિર્મળ છે. પ્રભુ તમારી કાયા કેવી છે? સોના જેવા વર્ણ વાળી છે. નહીં પ્રસ્વેદ લગાર, પ્રસ્વેદ એટલે પસીનો, પરમાત્મા તમારી કાયા જે છે એના ઉપર કોઈ પસીનો જરાય થતો નથી. લગાર એટલે થોડો,
પ્રસ્વેદ એટલે પસીનો, નહીં એટલે નહીં. પરમાત્મા જરાય તમારી કાયા ઉપર પસીનો નહીં. તારે તું તે હને, પરમાત્મા તું તેને તારે છે. જે ધરે તારું ધ્યાન, પરમાત્મા તારું જે ધ્યાન ધરે છે એને તું શું કરે છે? તો કે તારે છે. રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય. રુધિર આમિષથી રાગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય. રાગ ગયો, રાગ ગયો એટલે કે પરમાત્મામાંથી રાગ અને દ્વેષ જે કહેવાય એમાં રાગ ગયો. તુજ મન થકી, પરમાત્મા તમારા મનમાંથી રાગ ગયો. તેમાં ચિત્ર ન કોય, એમાં કોઈ જ આશ્ચર્ય, ચિત્ર એટલે આશ્ચર્ય, એમાં કોઈ આશ્ચર્ય નથી. તો પૂછવામાં આવ્યું કેમ આશ્ચર્ય નહીં? રુધિર આમિષથી, રુધિર એટલે લોહી અને આમિષ એટલે માંસ. લોહી અને માંસમાંથી પણ શું છે? રાગ ગયો એટલે કે દૂધ, લોહી અને આમિષ એટલે માંસ, એમાંથી કલર જતો રહ્યો. કારણ કે કેવું છે? સફેદ છે અને આમ સામાન્યથી સફેદ છે કોઈ કલર ન ગણાય. આમ પૂછે તો આપણે કપડા કેવા પહેરીએ? કલરિંગ પહેરીએ. અને માસબ કેવા કપડા પહેરે? કલર વગરના. કલર વગરના સફેદ કલર છે પણ કલર તરીકે ગણાતો નથી. સફેદ જે છે એ કોઈ કલર તરીકે સામાન્યથી ગણાતો નથી. એટલે રાગ ગયો તુજ જન્મથી, પરમાત્મા તમારા ની અંદર રાગ છે ને કેવો ગયો છે? જન્મતાથી ચાલ્યો ગયો છે. દૂધ સહોદર હોય, દૂધની સહોદર, સહોદર એટલે સમાન, દૂધની સમાન છે અને રાગ. હવે જેના લોહી અને માંસમાંથી કલર જતા રહ્યા હોય એને પછી બીજા રાગ અને દ્વેષ ચાલ્યા જાય, એમાં કઈ આશ્ચર્ય કહેવાય? તો એ કોઈ આશ્ચર્ય કહેવાય નહીં. એટલે કે રાગ ગયો તુજ મન થકી, પરમાત્મા તમારામાંથી રાગ ગયો એમાં કોઈ આશ્ચર્ય નથી. કારણ કે જન્મતાની સાથે જેના લોહી અને માંસમાંથી પણ કલર ન હોય, દૂધ જેવું હોય, અને પછી એ વ્યક્તિ ભવિષ્યમાં પોતાના રાગ અને દ્વેષને દૂર કરે, એમાં કઈ આશ્ચર્ય કહેવાય નહીં. અહીંયા ફરી પાછી એક જિજ્ઞાસા થશે કે અહીંયા એમને એમ લખ્યું રાગ ગયો એટલે રાગ તો ગયો, તો શું દ્વેષ ગયો કે દ્વેષ રહ્યો? ચલો હું આપને પૂછું. અહીંયા આપણને કીધું કે રાગ ગયો, તો શું દ્વેષ ખરો? તેજસભાઈ દ્વેષ નથી લખ્યું સાહેબ, એના રાગ અને દ્વેષ સાથે જ સમજવાનો. હા, રાગ અને દ્વેષ એમાં ખાસ કર્મગંધનો જેને સ્વાધ્યાય કરેલો હોય એમને તરત ખ્યાલમાં આવે કે પહેલા છે ને દ્વેષ જાય. જે કર્મ ખપાવવાની પ્રક્રિયા છે ને એમાં પહેલા દ્વેષ જાય અને પછી રાગ જાય. કોઈ વ્યક્તિ 12મું ભણ્યો હોય તો 10મું ભણ્યો જ હોય, એમ રાગ ગયો તો એની પહેલા દ્વેષ ચાલ્યો જ ગયો હોય, એટલે અહીંયા દ્વેષ લખ્યો નથી. એ પ્રમાણે આપણે સમજી લેવાનું. શ્વાસો શ્વાસ કમળ સમો, તુજ લોકોત્તર વાત, દેખે ન આહાર નિહાર, ચરમ ચક્ષુ ધણી, એહવા તુજ અવદાત. શ્વાસોશ્વાસ પરમાત્માનો કેવો છે? તો કે કમળ સમાન પરમાત્માનો શ્વાસ, જેના શ્વાસોશ્વાસથી કમળની સુગંધ આવે. તુજ લોકોત્તર વાત, પરમાત્મા આ તમારી વાતો છે ને લોકોત્તર છે, સામાન્ય લોકોના મગજમાં બેસે એવી જ નથી. સામાન્ય લોકો કરતા કંઈક જુદા પ્રકારની છે. પરમાત્મા તમારી આ વિશિષ્ટ વાતો છે. દેખે ન આહાર નિહાર, કોઈ દેખે નહીં. પરમાત્માના આહાર એટલે ભોજન ન દેખાય. નિહાર એટલે વળી નીતિ જે કહેવાય, એ પરમાત્માના આહાર નિહાર ન દેખાય. પણ કોના દ્વારા ન દેખાય? તો કે ચરમ ચક્ષુ ધણી,
ચરમ એટલે ચામડાની, ચક્ષુ એટલે આંખ, અને ધણી એટલે એનો માલિક. ચામડાની આંખ જે આપણા બધાની આ ચામડાની આંખ કહેવાય. ચામડાની આંખ વાળા પરમાત્માના કોઈ પણ એટલે કે પરમાત્માના આહાર કે નિહાર એના દ્વારા દેખાય નહીં. આ ચામડાની જે આંખ કહેવાય એ આંખ દ્વારા જોઈ શકાય નહીં. પરમાત્માનો આહાર ભોજન કરતા હોય અને નિહાર વડીનીતિ લઘુનીતિ દેખાય નહીં. એહવા તુજ અવદાત, પરમાત્મા આવા તો તમારા ગુણો છે. ચાર અતિશય, હવે આ પ્રમાણે ચાર અતિશય મૂળથી જે છે, જે આપણે હમણાં આગળ વાત કરી, એ ચાર અતિશય મૂળથી છે. 19 દેવના કીધા, જે 19 અતિશય છે એ શું કરેલું છે? તો કે દેવોએ કરેલા છે. ચાર અતિશય મૂળથી છે અને 19 અતિશય જે છે એ દેવે કરેલા છે. કર્મ ખપ્યા 11 થી, પરમાત્માના કર્મ ખપ્યા એટલે એનાથી 11 અતિશય. 4 જન્મતાથી 19 દેવોએ કર્યા અને કર્મ ખપવાથી 11, એમ કુલ 11 ને 19 30 અને 4 34. એમ 34 એમ અતિશયા. આ 34 અતિશય છે. આ 34 અતિશયનું વર્ણન ક્યાં કરેલું? તો કે સમવાયાંગે પ્રસિદ્ધ. આ સમવાયાંગ નામનું આગમ છે. એ સમવાયાંગ નામના આગમની અંદર આ વાત પ્રસિદ્ધ છે કે ભગવાનના આવા સુંદર મજાના 34 અતિશય છે. જીન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ આવે નિજ અંગ. પદ્મ વિજય કહે એહ સમય પ્રભુ પાલજો, જીમ થાઉ અક્ષય અભંગ. જીન ઉત્તમ, આના બે અર્થ બેસે છે. જીનેશ્વર ભગવાનના ઉત્તમ ગુણ ગાવતા, જીનેશ્વર ભગવાનના ઉત્તમ ગુણ ગાવા દ્વારા, કાં તો પછી બીજો અર્થ એવો કરો કે જીનોમાં ઉત્તમ એવા તીર્થંકર પરમાત્મા અને તીર્થંકર પરમાત્માના ગુણ ગાતા, આમ ગુણ ગાતા, ગુણ આવે નિજ અંગ, પોતાના અંગની અંદર પણ આવા ગુણો આવે. પદ્મ વિજય કહે એહ, કારણ કે આ સ્તવની રચના પદ્મ વિજયજી મહારાજા કહે કે પદ્મ વિજય કહે એહ સમય પ્રભુ પાલજો, પરમાત્મા મારો એ સમયને તમે પાળજો, એ સમયને મારું ધ્યાન રાખજો. જીમ થાઉ અક્ષય અભંગ, પરમાત્મા હું અક્ષય, અભંગ ક્યારેય નાશ ન પામો એવો અક્ષય હું થાઉં, એટલે પરમાત્મા સર્વ કર્મ ખપાવી મને મોક્ષ મળે એવું પરમાત્મા તમે કરજો. આવી કોને વાત કરી? પદ્મ વિજયજી મહારાજાએ વાત કરી. અહીંયા આપણી ફરી એક જિજ્ઞાસા થશે કે 19 અતિશય દેવના કીધ અને કર્મ ખપ્યાથી 11, કર્મ ખપવા દ્વારા 11 અને 19 દેવે કરેલા અતિશય, એમ 34 અતિશય. હવે 34 અતિશય કયા? 4 ની વાત કરી તો બાકીના 30 કયા? હું આપને એક પ્રશ્ન પૂછું, અતિશય કોને કહેવાય? અઘરો પ્રશ્ન પૂછ્યો છે. અતિશય કોને કહેવાય? પ્રણામ સર. પ્રણામ. અતિશય એટલે મારી સમજણ પ્રમાણે જીનેશ્વર પ્રભુના ગુણો. નહીં, હજુ આગળ થઈ શકે, મને વિશેષ હજુ અર્થ છે. હવે પ્રણામ પ્રણામ ગુરુજી. વિશિષ્ટ પ્રકારના જે ગુણો હોય ને, જે સામાન્ય વ્યક્તિમાં ન હોય પણ પ્રભુમાં હોય એમ. બરાબર છે. દિવ્યાબેન. પ્રણામ સર. પ્રભુ તીર્થંકર પદના લીધે એમને જે સામાન્ય વ્યક્તિને ના હોય, વિશેષ ગુણો જે મળેલા હોય. બરાબર. અતિશય, અતિશય એટલે ઘણું, અતિ ઘણું બધું છે. તો એ અતિશય જે છે એ અતિ તીર્થંકર ભગવાન પાસે હોય, બીજા કોઈ પાસે હોતું નથી. એવા અતિશય છે.
એ કયા છે? તો કે કર્મ ખપ્યાથી, એ જે કીધું છે એટલે કર્મ ખપ્યાથી 11 એટલે 5 થી 11 જે અતિશય જે છે એ શું છે? તો કે તીર્થંકર ભગવાનને છે. 1 યોજન પ્રમાણનું સમવસણ હોય, એની અંદર ગમે તેટલા દેવ આવે, ગમે તેટલા દેવી આવે, ગમે તેટલા મનુષ્ય કે તિર્યંચો આવે, છતાં પણ કોઈને પીડા વગર, બાધા વગર આરામથી બધા અંદર રહી શકે. પરમાત્મા જ્યાં વિચરે ત્યાં 25 યોજન, 25 એટલે આમ તો કહી કે 125 યોજનની અંદર કોઈ નવા રોગ ઉત્પન્ન થાય નહીં. એટલે કે ચારેય દિશામાં 25 યોજન, ઉપર 12.5 યોજન અને નીચે 12.5 યોજન, કુલ 125 યોજનની અંદર કોઈ નવા રોગ ઉત્પન્ન થાય નહીં. રોગ થયા હોય તો મટી જાય, વેર ભાવ જાય, કોઈની સાથે વેર ભાવ રહે નહીં. એટલે કે પરમાત્માના સમવસરણની અંદર જે કોઈ પણ આવે એ સમવસરણની અંદર સિંહ અને હરણ બાજુમાં બેસે તો સિંહ હરણને ખાય નહીં, વેર ભાવ ચાલ્યો જાય. ઉંદર બિલાડી બાજુમાં હોય કોઈ વાંધો આવે નહીં. મારી મરકી વગેરે ઉપદ્રવ જે મોટા મોટા રોગ જે કહેવાય એ રોગો થાય નહીં. પરમાત્મા જે અતિવૃષ્ટિ, અતિ એટલે અતિ વરસાદ પડે, અતિવૃષ્ટિ ન થાય. અનાવૃષ્ટિ એટલે કે વરસાદનો જે અભાવ કહેવાય, વરસાદનો અભાવ ન થાય. દુર્ભિક્ષ એટલે દુકાળ ન પડે. સ્વચક્ર એટલે સ્વચક્ર એટલે પોતાના રાજાનો ભય. પરચક્ર એટલે બીજા રાજાનો ભય ત્યાં ન રહે. દરેક વ્યક્તિને, મનુષ્યને મનુષ્યની ભાષામાં સમજાય. એમાં બંગાળી વાળો હોય તો એને બંગાળી ભાષામાં સમજાય, મહારાષ્ટ્રીયનો હોય તો એને મરાઠી ભાષામાં સમજાય, ગુજરાત વાળો હોય તો એને ગુજરાતી ભાષામાં સમજાય, તિર્યંચને તિર્યંચની ભાષામાં સમજાય, અને દેવોને દેવોની ભાષામાં સમજાય. અને પરમાત્માની વાણી 1 યોજન સુધી એક સરખી વાણી બધાને બરાબર સમજાય. અને 15મા નંબરનો અતિશય કે પરમાત્મા જે હોય એમની પાછળ એક તેજ વાળું ભામંડળ હોય છે. આવા પરમાત્માના કર્મ ખપ્યા એટલે કેટલા? તો કે 11 અતિશય પ્રાપ્ત થયા. એટલે એમ કે કર્મ ક્ષય જ, એટલે કે કર્મના ક્ષયથી જ એટલે ઉત્પન્ન થયેલ, અને અતિશય એટલે અતિશય. સોળ થી માંડીને 34 અતિશયની વાત છે. એ દેવકૃત એટલે કે દેવે કરેલા છે. કે આકાશમાં ધર્મચક્ર ફરતું હોય, ચામર વિંજાતા હોય, પરમાત્માને રત્નનું ઉજ્જવળ એવું સિંહાસન, સિંહની આકૃતિ વાળું, પાદપીઠ એટલે કે જ્યાં પગને સ્થાપન કરી શકાય એવું શું હોય છે? તો કે એવું એમ ત્યાં શું હોય છે? તો કે સિંહાસન હોય છે. ભગવાન જ્યાં હોય ત્યાં 3 છત્ર હોય દરેક દિશાની અંદર, જે દેવો કરે છે. રત્નમય એવો ધ્વજ હોય જેને ઇન્દ્રધ્વજ પણ કહી શકાય છે. પરમાત્મા ચાલતા હોય, 9 સોનાના કમળ હોય. પરમાત્મા 2 પગ મૂકે એ 2 પગ અને બાકી 7 પાછળ હોય. પરમાત્મા જેમ પરમાત્માના પગ આગળ આવતા જાય તે પ્રમાણે કમળ આગળ 2 કમળ વારા પરથી આગળ આવતા જાય. પરમાત્માની સમવસરણ ભૂમિ એ કેવી છે? તો કે 3 ગઢ છે. પહેલો ગઢ જે છે એ ચાંદીનો છે, બીજો સોનાનો છે નીચેથી લઈએ, અને ઉપરનો ત્રીજો ગઢ જે છે મણીનો. એવા 3 ગઢ હોય છે. પરમાત્મા ચતુર્મુખ દેશના આપે, એટલે કે પરમાત્મા પૂર્વ દિશામાં બેઠેલા હોય. બાકીની 3 દિશાની અંદર એ દેવતાઓ પ્રભુ સરખું પ્રતિબિંબને ત્યાં સ્થાપન કરે. દરેકને એમ લાગે કે પ્રભુ મારી સન્મુખ છે અને પ્રભુ મને દેશના આપી રહ્યા છે, એવી એમને ત્યાં ફિલિંગ થાય. પરમાત્મા જ્યાં દેશના આપતા હોય એમના કરતા 12 ગણું ઊંચું અશોક વૃક્ષ હોય છે. અને એ અશોક વૃક્ષ ઉપર છત્ર હોય, ઘંટ હોય, ધજા હોય, એનાથી યુક્ત એવું અશોક વૃક્ષ હોય. કાંટા પણ ઊંધા અવળા મુખવાળા થઈ જાય છે. વૃક્ષ જે છે એ શું કરે છે? તો કે પ્રભુને પ્રણામ કરે છે. આકાશની અંદર દેવદુંદુભી વાગે, ચારે તરફ અનુકૂળ વાયુ હોય. મોર વગેરે પણ શું કરે? તો કે પ્રદક્ષિણા દેતા હોય. સુગંધી જળની શું થાય? તો કે વૃષ્ટિ થાય. અને ઢીંચણ પ્રમાણ સુધી
જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલા 5 વર્ણવાળા 5 કલરના ઢીંચણ પ્રમાણ સુધી વૃષ્ટિ થાય. પરમાત્મા દીક્ષા લે ત્યારથી પરમાત્માના કેશ, વાળ, રોમ, રૂંવાટી, દાઢી, મૂછના વાળ અને નખ વધે નહીં. પરમાત્માની જગન્યથી પણ એમ કહેવાય કે 1 કરોડ દેવતા પરમાત્માની શું છે નજીકમાં રહે. પરમાત્માને સર્વ ઋતુઓ કેવી રહે? પરમાત્મા જ્યાં વિચરે ત્યાં સર્વ ઋતુઓ અનુકૂળ રહે. આવા પરમાત્માના 34 અતિશય છે જે સમવાયાંગ નામના આગમમાં લખેલા છે. તેજસભાઈ. હા, પ્રણામ સર. ત્રીજી ગાથા થોડી સમજી નહીં. હાજી. ત્રીજી ગાથા. હા. વગર ધોઈ તુજ નિર્મળી. ધોયા વગર પરમાત્મા તમારી કાયા નિર્મળ છે. આપણે તો અહીંયા તો સાબુ ઘસીને બહાર નીકળે તો 10 મિનિટમાં ફરી પાછા નહીં. પસીનો આવી જાય. ફરી. પરમાત્મા ધોયા વગર પરમાત્મા તમારી કાયા નિર્મળ છે. કાયા કંચનવાન, કંચન વર્ણ વાળી પરમાત્મા તમારી કાયા શરીર. નહીં પ્રસ્વેદ લગા, પ્રસ્વેદ એટલે પસીનો. પરમાત્મા પસીનો જરાય તમારા શરીર ઉપર નથી. તારે તું જેને, પરમાત્મા તેને તું તારે. જે ધરે તારું ધ્યાન, પરમાત્મા જે તારું ધ્યાન ધરે એને પરમાત્મા તમે શું કરો છો? તો કે તારો છો. ક્લિયર છે? ઠીક છે. હાજી. પ્રણામ ગુરુજી. હા. રુધિર એટલે લોહી અને આમિષ એટલે શું? આમિષ એટલે માંસ. ઓકે, લોહી માંસ. ઓકે, થેન્ક યુ. ધર્મિષ્ઠભાઈ. ગુરુજી, મારા 2 સવાલ છે. એક સર્પરૂપી રોગ જે છે ને એને સર્પ સાથે કેમ સરખાવ્યું ગુરુજી? બરાબર. હેલો. હા, એક મિનિટ હું વિચારણા કરું છું કે રોગને સર્પ જેવું કેમ ઉપમા આપી. એના વિશે નેક્સ્ટ કાલમાં વિચારીને હું કહું કે રોગને સર્પ જેવી ઉપમા આપવા. અને બીજો સવાલ એ છે કે એમાં જે દેવ દુંદુભી કીધું ને, તો એ તો પ્રભુનો પ્રાતિહાર્ય છે ને? હા. તો અને 34 દેવે જ અતિશયની કરે છે અંદર ભલે. 34 અતિશયની અંદર અષ્ટ પ્રાતિહાર્ય આવી જાય, એમાં કોઈ વાંધો નથી. અચ્છા. બરાબર છે નિમિષાબેન? પ્રણામ સર. પ્રણામ. તે હતી પ્રતિહત તેહ, અને આપણે બોલવું હોય તો તે હતી પ્રતિહત તેહ, અને માનું કોઈ ન કરે એમ અલગ બોલવાનું. ને બોલવાની વાત નથી, આ મેં અર્થની અંદર તમને શીખવાનું. બોલવાનું તો જે પ્રમાણે રાગમાં બોલાતું એ પ્રમાણે બોલવાનું. અર્થમાં ક્યારેક હું આગળ પાછળ લેતો હોઉં છું, એના આધારે બોલવાની કોઈ વાત નથી. આ ખાલી અર્થ સમજવા માટે હું આ રીતે બોલું છું. તો સાહેબ તમે આમનું તે હતી પ્રતિહત તેહ એટલો અર્થ સમજાવો ને. તે હતી એટલે પરમાત્મા તમે અમૃત પીધું છે ને? હા. પીધું નથી પણ લાગે છે કે જાણે કે અમૃતનો તમે આસ્વાદ કર્યો છે એનાથી. હા. તે એટલે તે રોગ એ કેવા થયા છે? પ્રતિહત થયા છે, હણાયા છે. અચ્છા, એટલે તેહનો બીજા તેહનો અર્થ રોગ લેવાનો. હા, પાછળ બીજા તે એટલે તે એટલે કોણ? રોગ. ઓકે, થેન્ક યુ. રશ્મિ. સર 4 ક્વેશ્ચન છે સર. એક તો સર સ્તવન આપો કરો ને શેર. સર જો આમાં એ કીધું ને કે અમૃત પીધું, એટલે અમૃત એટલે કયું અમૃત પીધું? પરમાત્માએ કોઈ અમૃત પીધું નથી, પણ અમે તો એમ સમજીએ ને કે પરમાત્મા તમને કદી રોગ તમને થતા જ નથી, એટલે જાણે કે તમે અમૃતનો આસ્વાદ કરેલો છે. તમે તો એટલે કલ્પના કરી છે. રોગ થતા જ નથી. અચ્છા, એટલે અહીંયા ખાલી કલ્પના જ કરી છે ને? અહીંયા વાત કરી કવિ વાત કે જાણે કે તમે અમૃતનો આસ્વાદ કર્યો છે અને એના કારણે બધા રોગો તમારા ચાલ્યા ગયા છે. અચ્છા સર, અહીંયા ચોથી ગાથામાં રુધિર આમિષથી રાહ ગયું જન્મથી દૂધ સહોદર હોય એટલે શું? દૂધ સહોદર હોય એટલે દૂધ કેવું હોય? સફેદ. સફેદ. હા, એટલું જ લેવાનું, બીજો ટેસ્ટ નહીં લેવાનો પાછો. દૂધ એટલે દૂધનો કલર કેમ હોય? દૂધ સહોદર, સહોદર એટલે સમાન હોય. દૂધ સમાન પરમાત્મા. લોહી અને આમિષ, પરમાત્માનું લોહી અને માંસ કેવું હોય છે? દૂધ જેવું સફેદ હોય છે. અચ્છા અચ્છા, એ રીતે લેવાનું. અચ્છા સર, બીજા 2 પૂછો સર. એક દેવના દીધેલ જે અતિશય કીધા, એટલે એ શું બધા દેવ કરે ને? હા, દેવ કરે.
અને સર કર્મ ખપ્યાથી 11 એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય પછી જ મન કેવળ અતિશય. જ્ઞાન આપણે કેવળ જ્ઞાન થયા પછી બાકીના 11 અતિશય આવે. અચ્છા, ઓકે, પ્રણામ. રાજુબેન સર પ્રણામ. પ્રણામ. સર જે દેવો જે અતિશય કરે છે એ ક્યારે કરે, મતલબ ભગવાનને કેવળ જ્ઞાન થઈ કેવળ જ્ઞાન ગયા પામ્યા પછી? પછી, કેવળ જ્ઞાન પામ્યા પછી. અચ્છા. અને સર એ જે અતિશય વાળું પેજ હતું એ તમે શેર કરશો PDF તરીકે? ઓલા ગ્રુપની લિંકમાં તમે જોઈ લેજો, મળી જશે. ગાથાની જે લિંક છે ને એમાં PDF મળી જશે. હા જી, ઓકે. રૂપાબેન પ્રણામ ગુરુજી. મને એક જાણવું હતું, કલ્પવૃક્ષ અને અશોક વૃક્ષ એક જ કે અલગ અલગ? બંને વસ્તુ અલગ છે. અશોક વૃક્ષ જે છે એ સમવસ્ત્રણમાં હોય છે, કલ્પવૃક્ષ જે છે યુગલિક કાળમાં હોય છે. એટલે એ રીતે બંને જુદા જુદા છે. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે કહીએ છીએ ને કે અમૃત અમને લીધું છે એવી કલ્પના કરીએ છીએ. એમના જન્મ સમયે અંગૂઠામાં અમૃત કરેલું જ હોય છે ને દેવોએ? હા, બરોબર, સરસ વાત કરી. પણ એમાં એક પ્રશ્ન ઉભો થાય એવો છે. વેજીટેબલ હવે તમે એમ કહો છો એ અંગૂઠામાં, હવે એનો અર્થ એવો થયો કે પરમાત્માને જન્મતાની સાથે હોય છે, અને એ તો ઇન્દ્ર દેવોએ પરમાત્માના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. પરમાત્મા ગર્ભમાં હતા ને ત્યારથી બધી વિશિષ્ટતા છે પરમાત્માને. પરમાત્માને ગર્ભમાં બન્યા શું ત્યારે લોહી લાલ બન્યું, પાછળથી વ્હાઈટ થઈ ગયું? ના, એવું નહીં થયું. રોગો અંદર નતા, કોઈ રોગો જ નતા પહેલે. હા, એ બરાબર. નહીતર તો તમે એવું લેશો ને ફરી પાછું એમ માનશો કે આ તો ઇન્દ્ર મહારાજાની કૃપા છે કે રોગ નથી થતો. ના ના, તો અમૃત નું જ આવે ને એટલે એમ પેલું અંગૂઠામાં અમૃત એ તો અંગૂઠામાં જન્મ અમૃત સમય પાન કરે, કારણ કે કરેલું છે. સ્તનપાન પ્રભુ જે છે એ સ્તનપાન ન કરે, એટલા માટે. એટલે અમૃત. ભારતીબેન સર આમાં પેલી લાઈનમાં ભૃંગનો મીનિંગ શું ભૃંગ કરવાનું? એટલે ભમરો. ભમરો ભમરો ને ભમરી અચ્છા, હોય એ ભમરો. હા હા. તો એમાં એ ઇન્દ્રાણીની આંખ સાથે સાથે કેમ સરખાય? કારણ કે ઇન્દ્રાણી જે છે ને, આમ સામાન્યથી જે છે ઇન્દ્રાણી એટલે કે સામાન્યથી દેવો જે હોય એ કોની સામે જોવે? સામાન્યથી ઇન્દ્રાણી સામે. ઇન્દ્રાણી હોય એટલે કે ઇન્દ્ર અને દેવીની સામે જોવે. એ દેવી ક્યાં જોવે છે? પ્રભુની કાયા તરફ જોવે છે. પ્રભુની કાયા છે. એટલે એ લપટાય છે, તે પણ આમ એના તરફ ગમી જાય છે. એટલે અહીંયા ઇન્દ્રાણીની વાત કરી છે. એટલે એના નયનથી જેમ ભૃંગ લપટાય છે એવી રીતે ગમે છે, પ્રભુ નયન રમ્ય છે, મનોહર છે, જોવા ગમે છે. એટલે જેમ ઓલા કલ્પવૃક્ષ તરફ ભમરા આવે એમ ઇન્દ્રાણીની આંખ પ્રભુ તરફ જાય છે. એટલે એની બંનેનું કમ્પેરિઝન થઈ રહ્યું છે. બંનેની કમ્પેરિઝન કરેલી. યસ યસ. પ્રણામ ગુરુજી. એ જ પ્રશ્ન હતો, કેમ કે લપટાય છે એવું કેમ કહ્યું, અને ભૃંગ તો બરાબર છે, કેમ ફરે છે કે લપટાય એટલા માટે ખેંચાઈ જ જાય છે. ઓલી રૂપની અંબર એવી અપ્સરા દેખે આમ ખેંચાઈ જાય ન ખેંચાય, એમ ખેંચાઈ જાય. પ્રભુની કાયા એવી છે, આમ ખેંચાઈ જ જાય છે આખું. જી જી જી. સર, આપે જે કીધું કે આપણે આહાર નિહાર જોઈ ના શકીએ પ્રભુના, એટલે પ્રભુ આહાર નિહાર કરે જ નહીં કે આપણે ચર્મચક્ષુથી જોઈ ના શકીએ. અને બીજું જોઈ ના શકીએ. હા, અને આપણે જયારે પણ આ થાળ હોય તો વામા માતાનો થાળ જ થાય છે. આપણે બીજા કોઈ તીર્થંકરના આપણે એવું નથી થતું એવું, કેમ કે ખાલી પાર્શ્વનાથ પ્રભુના થાળ થાય? આને સાથે ક્યાં લેવા દેવા છે? ના સર, એટલે આને સાથે આ સ્તવન ને આને શું સંબંધ છે એને? આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.